ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામેલા સુરત શહેરમાંથી વધુ એક અંગદાન થયું છે। નવી સિવિલ હોસ્પિટલમાં 82મું સફળ અંગદાનમાં 62 વર્ષીય બ્રેન્ડેડના પરિવારજનો દ્વારા લીવર અને કિડનીનું દાન કરવામાં આવ્યું છે। મૂળ ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના અડોલના વતની અને સુરતના ઉધના વિસ્તારમાં રહેતા દલપતભાઈ પ્રભુભાઈ પટેલ સિક્યુરિટી ગાર્ડની ફરજ બજાવતા હતા। તારીખ 24ના રોજ દલપતભાઈ પટેલને ચક્કર આવતા તે પડી જતા તેમને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી। તરત જ 108 એમ્બ્યુલન્સ મારફતે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। તેમની હાલત ગંભીર જણાતા આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા। તારીખ 28ના રોજ ડોક્ટરોએ તેમને બ્રેન્ડેડ જાહેર કર્યા હતા। ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ તેમના પરિવારને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું। પરિવારે ભારે હૈયે અંગદાન કરવા માટે સંમતિ આપી હતી, જેથી બ્રેન્ડેડ દલપતભાઈ પટેલના લીવર અને 2 કિડની આઈકેડી હોસ્પિટલ અમદાવાદ ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। આ સાથે નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી અત્યાર સુધીમાં 82 જેટલા સફળ અંગદાન થયા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।